બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ગ 4ના કર્મચારીઓનો આક્ષેપ, 6 મહિનાથી પગાર બાકી, માંગણી કરતા ધમકી. કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ નિયમિત પગાર નહીં મળવાની કરી ફરિયાદ, નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીનો પણ આક્ષેપ. વડોદરાના બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત વર્ગ 4 કર્મચારીઓએ છેલ્લા 6 મહિનાથી પગાર ન મળવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કર્મચારીના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત કરવા છતાં તેમને નિયમિત વેતન ચૂકવવામાં આવ્યું નથી. કર્મચારીઓનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાના બાકી રહેલા પગારની માંગણી કરે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી દૂર પણ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે કર્મચારીઓ અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. કર્મચારીઓએ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી બાકી રહેલો પગાર વહેલી તકે ચૂકવવાની, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ કર્મચારીઓને ધમકી અને અન્યાયની સુરક્ષા આપવા માંગ કરી છે. જ્યારથી આ એજન્સી આવી છે અલ્ટ્રા મોડર્ન, ત્યારથી અમે છેલ્લી 2 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. ફક્ત પગાર માટે જ પગારની માંગણી કરે એટલે સીધું એવું કહે છે અમે તમને છૂટા કરી, કાલે વગર જાણ કર્યા વગર અમને છૂટા કરવામાં આવ્યા છે. હવે અમારે શું કરવાનું? અત્યારે કઈ જગ્યાએ અમને નોકરી મળશે? અત્યારે અમારા બધા છોકરાઓ, અમે ઘર ભાડેથી રહીએ છીએ, ઘર ભાડાવાળો બી અમને એવું કહે છે કે હવે તમે અમારું ભાડું આપો અને ખાલી કરી દો. પગાર થયા વગર થોડી અમે ભાડું એને આપી દઈએ. પગારનું કહીએ છીએ એટલે તરત જ છૂટા કરવાનું અમને કહે છે અને કરી દીધા, જાણ વગર છૂટા અમને કરી. હવે અમારે શું કરવાનું? કેટલા સમયથી અહીંયા તમે નોકરી કરો છો? અમે કુલ 7 વર્ષથી અમે બધા નોકરી કરીએ છીએ અહીંયા. અમારે 7 વર્ષ થઈ ગયા છે. બધાને જાણ કરવા છતાંય અમને કંઈ જવાબ સરખી રીતે કોઈ આપતું નહીં. શું કામ કરો છો તમે અહીંયા? હું સ્વીપરમાં છું. આરએમઓને રજૂઆત કરી? હા, કાલે અમે મેડમના બી રજૂઆત કરી હતી. મેડમ કે અમારે મીડિયા જોઈએ નહીં અહીંયા આગળ, નહીં તો હું એફઆઈઆર દર્જ કરીશ. તો અમારે પગાર માંગવો એ ગુનો થોડો છે? પોતાનું કામ કરવામાં તો તમે પાછા નહીં પડતા અને તાર પગાર માંગ્યો એટલે કે હું તમને ઓળખતી નહીં, એનો મતલબ શું? શું નામ? ઉર્મિલાબેન રમણભાઈ હરીજા. હું છેલ્લા 7-8 વર્ષથી જ્યારે કોરોના હતો ત્યારનો પણ અહીંયા હું હાજર છું. ત્યારનો મને અહીંયા આગળ રાખેલો છે અને હું ફરજ બજાવું છું. વોર્ડ ફરજમાં મારે જે કામ આવે છે એ પણ હું કરું છું અત્યારે, અને બીજું ફાલતુ પણ કામ કરીએ છીએ. અત્યાર સુધી જ્યાં સુધી અમારો કોન્ટ્રાક્ટ ડીજે નાકરાણીવાળો હતો ત્યાં સુધી અમને કોઈ પ્રોબ્લેમ પગારનો નહોતો. આ જ્યારે બીજો કોન્ટ્રાક્ટ બદલાયો એટલે અમારે પગારનો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે આ મહિને, બીજે મહિને, ત્રીજે મહિને એમ કરીને છેલ્લા 6 મહિનાથી અમારો પગારના ઠેકાણા હોતા નથી. અમે જાણ કહીએ તો કે તમને છૂટા કર્યા છે, તમે પગાર કહે રજા ઉપર રહ્યા છે. અમે 15 તારીખે કલેક્ટર સાહેબને જાણ કરી તો કલેક્ટર સાહેબે કહ્યું કે કશો વાંધો નહીં, તમને ના એ થાય તો અમને મળજો, તો અમે એનું સોલ્યુશન લાવીશું. જે આખરે અમારી પાસે કોઈ કશું ના રહ્યું તો પછી અમે મીડિયાને બોલાવ્યું. શું નામ તમારું? ગિરીશભાઈ ધનાભાઈ પ્રજા.